હાલો મિત્રો, જય સોનલમાં, જય જગભાઈમાં. આપણે જઈએ અત્યારે હાલીને ખાંભોદર માતાજીને પૈકી લાગવા જઈએ. હવે આપણે નીકળીએ માતાજીના સિંહ કૃપાથી. ને બધા ભાઈઓ અમારો વિડીયો જોતા રહીજો, આપણે બ્લોક મેળવીજો. હવે આપણે આપણો બેગ ને બધું પેક થયું ને આપણે જઈએ હાલે અત્યારે. ચાલો નીકળીએ જય જગભાઈમાં. હાલો મિત્રો, જો આપણે ઘેરથી નીકળે ગયા હાલે ને આપણે અત્યારે પૈગ્યા ઉત્યાના બાયપાસમાં પૂગે ગયા. આપણે જે માંજામાં એપાર્ટમેન્ટ આવે ત્યાં પી ગયા આપણે. અમે દેખાય મૈયારી ચોકડી ને આપણે જ્યારે ધીરે ધીરે આપણે સફરને ચાલુ કરી માં લીરબાઈને સોનલમાં દયા. ચાલો ધીરે ધીરે આપણે પડ્યા જઈએ. હાલ અમે તો આપણે કોટડા પૂગે ગયા. આ કોટડાનો ગેટ ને આપણે ધીરે ધીરે પડ્યા જઈએ. જોઈ લઈએ. હાલો આપણે આટલા અમરના પાટિયા પૂગી ગયા કંડોળા ધારમાં. હાલો જ આપણે કંડોળા પડ્યા જઈએ. અમરના પાટિયા પૂગી ગયા. મસ્ત ના હે આપણે મેણહાર નદી. આપણે મેણહાર નદી પૂગી ગયા. પાણી છે નહીં ને આપણે જો કંડોળા ગોલાઈએ પૂગી ગયા. જ્યાં લીલબાઈ માના મંદિર અંદર જવાનો ગેટ છે ત્યાં. અત્યારે કોઈ નંબરે 2-3 જણા બેઠા ને આપણે પીડા જઈએ ધીરે ધીરે. હાલ આપણે ગુરુ કૃપા હોટલે પૂગી ગયા. તમે જમી લઈએ ને આપણે ફોન ચાર્જિંગ કરવાનો હોય તો કરી લઈએ ને પછી જમીન ઘડી પૂરો ખાઈને નીકળીએ બરે પાછા આપણે. ચાલો જમી લઈએ આપણે. ના આપણે ગુરુ કૃપા હોટલેથી ખાઈને નીકળી ગયા ને રનિંગ કરી. ના હા, વડવાળાથી પહેલી જગ્યાએ પહેલો ગેટ આવે એ લોકેશન હે ને આપણે જો વડવાળા પૂગી ગયા. મસ્ત મજાનું ધીરે ધીરે પીડે જઈએ આપણે. મસ્ત મજાનું હોય બગડાટે બોલાવી જઈએ. આ લોકેશન જો વડવાળા બાયપાસ તો અવશ્ય આપણે બસ સ્ટેન્ડ આવે વડવાળા ત્યાંનું છે. હા હે વડવાળા બસ સ્ટેન્ડ. આપણે વડવાળા બસ સ્ટેન્ડ પૂગી ગયા ને આગળ બોરો ખાઈને નીકળીએ પાછા. હા, પાંચસાલી હોટલ. પાંચસાલી હોટલથી આપણે નીકળીએ હવે બગડાટી બોલાવીએ. ને આપણે ભોજના પાટિયા પૂગી ગયા. મસ્ત મજાના ધીરે ધીરે આપણે પીડે જઈએ. અત્યારે ટ્રાફિક ઓછી છે એટલે કંઈ ટેન્શન છે નહીં. આપણે પીડે જઈએ ધીરે ધીરે. તો હાલો મિત્રો, જો આપણે કંપોદર હલે નીકળ્યા હતા 7:30 વાગે ઘેરથી ને આપણે અટાણે પગ્યા રાણા હોય બાયપાસમાં. તમે જોઈ લ્યો જો જામનગર, સોમનાથ ને પોરબંદર. આ હે રાણાવાવ બાયપાસ. આપણે અહીંયા અંદર જવાનું હોય ને આપણે હવે ધીરે ધીરે હાલતા જઈએ. અત્યારે વાગ્યા 3 વાગ્યા. આપણે 3 વાગે રાણાવાવ વજે નથી ગયા. રાણાવાવ બાયપાસમાં આપણે ઈસાપુરી હનુમાન બાપાનું મંદિર આવે ના પી ગયા. તો હાલો આપણે ધીરે ધીરે જરાક પોરો ખાઈને પાછા નીકળીએ એટલે વહેલા ટાઈમસર રાણાવાવ પાસ થઈ જાય આપણે. ને મસ્ત મજાનો ઠંડુ વાતાવરણ પવન હે ને નિરાંતે પીડા જઈએ આપણે. આપણે રાણાવાવ બાયપાસમાંથી આપણે હેઠું ઉતરી જવાનું હોય ને. હાલો આપણે ઈસાપુરી હનુમાન બાપે પૂગી ગયા ને જય બજરંગ બલી બધા કોમેન્ટમાં લખજો. ને આપણે તો દર્શન કરી લીધા મસ્ત મજાને. તમે દર્શન કરી લીધું પછી આપણે નીકળીએ. ને હાલ આપણે મસ્ત મજાને જામનગર ચોકડીએ પૂગી ગયા હતા. નવા ગામે ચા પાણી હોટલ આવે તો ફોન ચાર્જિંગ કરીને ચા પાણી પીએ આપણે. હાલ આપણે ગામમાં પૂગી ગયા. જ્યાં રસ્તો જાય ગામમાં જાય ત્યાં રસ્તો આપણે જવાનું સીધું. આપણે આગળ આદિત્યનાથ ચોકડીએ પૂગી ગયા. પીડા જઈએ ધીરે ધીરે. જો આપણે હાલને જઈએ ને સ્ટેશન વાળો રસ્તો લઈ લીધો આપણે. બગડાટી બોલાવી દઈએ ને. હાલો મિત્રો, જો આપણે રાણાવાવ સ્ટેશન સિમેન્ટ ફેક્ટરી બાજુમાં પૂગી આવ્યા. અંધારું હોય એટલે ચોખ્ખો ક્લિયર વિડીયો નહીં આવે ને. આપણો અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો. 5:30 વાગે આપણે રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીએ પગ્યા એક્ઝેક્ટ. તો હાલો મિત્રો, જો આપણે મસ્ત મજાનું સવાર થઈ ગયું
ગુડ મોર્નિંગ, જય વસરા, જય સોનલમાં, જય લીબડાઈમાં. ને આપણે અત્યારે આદિત્યના ને રણાવા ને વૈશમાં આપણે આદિત્યના ભોગવા આવ્યા. જોઈ લે અત્યારે વરસાદ જ આવી ગયો, ચાલુ હે. આપણે હાલો મિત્રો, જો આપણે આદિત્યના ભોગી આવ્યા. આ આદિત્યના ગામનો ગેટ મસ્ત મજાના આપણે ભોગી ગયા. અહીંયા હેમાદેવનું મંદિર ને આપણે જવાનું આદિત્યના ગામમાં થઈને બાયપાસ થોડોક ફેરવા પડે એટલે આપણે ગામમાં થઈને વયા જઈએ. ફૂલ વરસાદી વાતાવરણ, વરસાદી જો ધીરે ધીરે કારક કારક આવે. હાલો આપણે આદિત્યના ગામમાં એન્ટર થયા હતા મસ્ત મજાના. અધોઈ સારા ભૂગી આવ્યા આદિત્યના ગામ. તો હાલો મિત્રો, જો આપણે આદિત્યનાથી ગામમાંથી નીકળી ગયા હતા. આપણે પીડા જઈએ હવે ધીરે ધીરે. બખોલા હે આપણે 6-7 કિલોમીટર છે હવે. હવે આદિત્યના પાસ કરી લીધું આપણે. હાલો મિત્રો, જો આપણે બોરીસવાળા રસ્તે સડે ગયા આદિત્યનાથી બોરીસા. વરસાદ બંધ થઈ ગયો અત્યારે. ને હાલો, જો આપણે અહીંયા બોરીસા પહેલા એ મસ્ત મજાનું મંદિર છે, અહીંયા આપણે આરામ કરીએ. હવે આરામ કરવો કે આપણે આરામ કર્યો નહોતો એટલે હવે ચૌટર શીખમાં ડમ્ફર પડ્યો ને આપણે આરામ કરી લઈએ. આરામ કરીને નીકળીએ. ને આપણા આગળના વિડીયો જોવા માટે, આગળનું ઓલું કરવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આપણે બીજા ભાગમાં વ્લોગ આવી જાય આપણો, બરાબર? તો કંઈ ટેન્શન લેતા નહીં. એટલે આગળના વિડીયો જોવા માટે આપણા બીજા બ્લોગને લાઈક, કોમેન્ટ અને શેર કરજો એટલે આવી જાય. ચાલો, તો નેક્સ્ટ આ બ્લોગ આપણો અહીંયા પૂરો થાય. જય વસરાજ, જય સોનલમાં, જય રીબાઈમાં.